શ્રી સ્વામિનારાયણ સંસ્કાર મંદિર માંજલપુર વડોદરા આયોજિત માંજલપુરમાં આજે શાકોત્સવ યોજાયો। આજથી 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણે લોયા ગામ ખાતે રીંગણનું શાક અને બાજરીના રોટલા તેમના સ્વહસ્તે બનાવીને હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું। 200 વર્ષ પૂર્વે શરૂ થયેલી આ પરંપરા આજે આધુનિક યુગમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના ભાવ સાથે સતત આગળ વધી રહી છે। જુઓ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશેષ શાકોત્સવ ઉજવાયો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ખાસ કરીને શિયાળાના સમય દરમિયાન શાકોત્સવનો ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે રીંગણનું શાક અને બાજરીના રોટલો ભગવાનના ભાવ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બનાવવામાં આવે છે, જેને સૌ હરિભક્તોને ભાવપૂર્વક પીરસીને ભગવાન સ્વામિનારાયણે બતાવેલા શાકોત્સવની આ પરંપરાને આજે આધુનિક યુગમાં આગળ ધપાવી રહ્યા છે। આજે આધુનિક યુગમાં પણ એ જ ભાવ સાથે આગળ વધી રહી છે। શિયાળા દરમિયાન રીંગણની આવક પુષ્કળ પ્રમાણમાં થતી હોય છે। વધુમાં આ દિવસો દરમિયાન તમામ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી ધાર્મિક અને સામાજિક સ્થાનોમાં પણ આ જ પ્રકારે શાકોત્સવનું આયોજન કરીને 200 વર્ષ પહેલાંની આ પરંપરાને ધાર્મિક ભાવ અને એકતા સાથે મનાવવામાં આવે છે। ત્યારે આજે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર મંદિર માંજલપુર વડોદરા આયોજિત માંજલપુરમાં આજે શાકોત્સવ યોજાયો હતો, જેમાં માંજલપુર મણિનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આજે રવિવારે દિવ્ય ભવ્ય શાકોત્સવમાં 40 સંતો સહિત 8000 સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાકોત્સવના પ્રેરક શાસ્ત્રી શુક વલ્લભદાસજી સ્વામીએ ઉલ્લેખ્યું હતું કે શ્રી હરિની સ્મૃતિને તાજી કરતા શાકોત્સવમાં 700 કિલો રીંગણ, 500 કિલો અન્ય શાકભાજી, 500 કિલો રોટલા, વઘારેલી કાજુ ખીચડી કઢી સહિત અન્ય વ્યંજનોનો પ્રસાદ ભક્તોને પીરસવામાં આવી હતી। વધુમાં પુપુષા શ્રી શુક વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે શાકોત્સવની પરંપરા આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થાય છે। શિયાળા પ્રમાણે માંજલપુરમાં પણ સુંદર મજાનો શાકોત્સવ કર્યો છે। અહીંયા પહેલાં સંતોએ કથા વાર્તા કરી, ધૂન કીર્તન થઈ, બધા સંતો 50 સંતો આવ્યા હતા, બધા વડતાલથી, વડોદરાની આસપાસ પરા વિસ્તારોમાંથી, ચરોતરમાંથી બધા ઘણા સંતો પધાર્યા હતા। બધાએ આશીર્વાદ આપ્યા અને ખૂબ સારો પ્રસંગ થયો। 7-8 હજાર બધા ભક્તો, કોઈ ભક્તો ઉતાવળ ન કરે, બધા ભક્તોને પ્રસાદ પ્રાપ્ત થશે તો તમામ ભક્તોએ પ્રસાદ લઈને જવાનું છે। ધીરે ધીરે બધા જ ભક્તોને પ્રસાદ પ્રાપ્ત થશે, કોઈ ભક્તો ઉતાવળ ન કરે। આનો હેતુ એટલો જ છે કે આ શાકોત્સવનો પ્રસાદ જે કોઈ લે અને એને ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ થાય, એ ઉત્સવની સ્મૃતિ થાય, એનું કલ્યાણ થાય, એ હેતુ છે। અને આ સર્વ માટે, બધા માટે, આ નાત જાત અને ધર્મના ભેદભાવ વગર બધા માટે આ ઉત્સવ હોય છે। ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે પૂરતો મર્યાદિત નથી, બધા માટે છે। જે કોઈ ધર્મપ્રેમી જનતા અહીં આવે એ બધાને સત્સંગનો લાભ મળે છે અને મહાપ્રસાદનો લાભ મળે છે। એટલે આજે ખૂબ સુંદર શાકોત્સવ થયો, એનો હૃદયમાં ઘણો આનંદ છે। જય સ્વામિનારાયણ। હા સ્વામીજી, હા સ્વામીજી, જય સ્વામિનારાયણ। આજરોજ વડોદરા માંજલપુર મુકામે શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્કારધામ દ્વારા દિવ્ય અને ભવ્ય શાકોત્સવનું આયોજન થયું। આજે 8 થી 10 હજાર જેટલા હરિભક્તો વડોદરા અને ખાસ કરીને માંજલપુર વિસ્તાર, ખાસ કરીને કાનમ પ્રદેશના બધા જ ભક્તોએ પધારીને અહીંયા લાભ લીધો છે। 40 ઉપરાંત જેટલા સંતો વડતાલ, ધોલેરા, સારંગપુર અને વડોદરાના તમામ સ્વામિનારાયણ મંદિરના સંતોએ પધારી અને દર્શન આશીર્વચનનો લાભ આપ્યો છે। અને આ ઉત્સવમાં ઓછામાં ઓછા 400 ઉપરાંત સ્વયંસેવકોએ ખડે પગે છેલ્લા ઘણા દિવસથી આ શાકોત્સવની દિવ્ય અને ભવ્ય તૈયારી કરી છે। ઘણા બધા રાજદ્વારી મહેમાનો પધાર્યા, ઓછામાં ઓછા 50 કરતાં વધારે NRI ફેમિલી સાથે આજે ઘણા બધા ભક્તોએ આ શાકોત્સવનો લાભ લીધો છે। તો શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ધોલેરા મંદિરના 200 વર્ષ અને વાડી સ્વામિનારાયણ મંદિરના 150 વર્ષ નિમિત્તે આ સત્સંગ સભા, મહાસંમેલન અને સાથે સાથે દિવ્ય શાકોત્સવનું આ સુંદર મજાનું આયોજન થયું। એમાં આજે ઘણા બધા ભક્તોએ લાભ લઈ અને પોતાની ધન્યતા અનુભવી છે। જય સ્વામિનારાયણ।